ગીર સોમનાથના ઉનામાં પોલીસ સાથે ઝપાઝપી, સ્થાનિકો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી। નાંદરખ ગામમાં દારૂને લઈને તપાસ માટે પહોંચી હતી પોલીસની ટીમ। કેટલાક શખ્સોએ પોલીસ કર્મચારીઓનો કોલર પકડીને ગાળો આપી છે। પોલીસને ધમકી આપનાર 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે। પોલીસે અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈન ઉપર જોડાયા છે। અર્જુન, ઉનામાં પોલીસ સાથે ઝપાઝપી થઈ, આરોપી ઝડપાયા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ જે ઉનાનું નાંદરખ ગામ છે અને ત્યાં પોલીસને જે વર્દી મળી હતી કે દારૂ અહીંયા ખુલ્લેઆમ વેચાય છે। દારૂની વર્દી મળતા તાત્કાલિક પીસીઆર વાન છે તે નાંદરખ ગામે પહોંચ્યું હતું, જ્યાં જે કોલર છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા દારૂનું ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે અને પોલીસ કેમ કામગીરી કરતી નથી એને લઈને બોલાચાલી થઈ હતી। જે કોલર છે તેના દ્વારા જ પોલીસ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્ય લોકો પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેને પણ પોલીસને ગાળો આપી હતી અને ખૂબ ખરાબ વર્તન છે તે પોલીસ સાથે કર્યું હતું। પોલીસે આ ઘટનાને લઈને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે, સાથે સાથે ફરજમાં રૂકાવટનો પણ ગુનો નોંધ્યો છે। હાલ તો પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને અન્ય 3 જે આરોપી છે તેની શોધખોળ હાથ ધરી છે। જી, આભાર અર્જુન વિગતો આપવા માટે।